नमस्कार मित्रों। मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, વિવાદ ઉપર વિવાદો જો સર્જાય નહીં તો એને ભારત કેમ કહેવું એવા સવાલ અચૂક થાય છે, કારણ કે રોજે રોજ કંઈક ને કંઈક એક નવો ને નવો વિવાદ ભારતના અર્થતંત્રમાં, ભારતના રાજકારણમાં, ભારતના ન્યાયતંત્રમાં અને ભારતના ધર્મ કારણમાં અવારનવાર ઉદ્ભવતા હોય છે। અને આ બધા જ પ્રશ્નો, આ બધા જ વિવાદો ખરેખર એમાંથી કોઈ પણ હકારાત્મક પ્રાપ્ત કરવા જેવું નથી હોતું, પરંતુ આ દેશની સામાન્ય જનતાના માનસમાં એક નકારાત્મક છબી ઊભું કરવાનું કામ કરતું હોય છે। આજકાલ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય નો એક વિવાદ શરૂ થયો છે। એમની ઉપર એક ફરિયાદ દાખલ થઈ છે અને એના કારણે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। એટલે આમ તો સમગ્ર ભારતની અંદર બાવાઓ ઉપર યૌન શોષણ અને દુષ્કર્મના અનેક ફરિયાદો થઈ છે અને આની અંદર સૌથી કરુણાજનક બાબત એ છે કે આવા લોકો દ્વારા જે દુષ્કર્મ અને યૌન શોષણની જે ફરિયાદો થઈ એની તમામે તમામ પીડિત હિન્દુઓ છે। એમાં સારી બાબત એ છે કે એમાં કોઈ વિધર્મી નથી, એનો જે આરોપી છે કોઈ વિધર્મી નથી, એટલે એટલા પૂરતું દ્રોણા અને નફરત ફેલાવનારાઓ માટેનું ક્ષેત્ર સીમિત થઈ જાય છે। એમના પેલા લોકો ઉપર જેને મલેચ્છ માને છે એની ઉપર આક્ષેપો કરવા, એની ઉપર આરોપણ કરવા, એના માધ્યમથી દ્રોણા અને નફરતની ખેતી કરવાનું એમનું ક્ષેત્ર સીમિત થઈ જાય છે। એટલા બાબત ખૂબ વિચારવા જેવી છે। 2004-05માં કાંચીકોટમના જે શંકરાચાર્ય હતા એમણે પોતાના જ બ્રાહ્મણ એવા શંકર રમણની હત્યાનો આરોપ હતો અને એ આરોપસર એમણે જેલમાં જવું પડ્યું હતું। એટલે આ એક શંકરાચાર્ય અથવા તો એક સાધુ આવા આરોપી નથી। મનુવાદી પરંપરાના લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી અને બીજા અનેક લોકો જેના પગે પડતા હતા અને એના પગમાં પડીને આશીર્વાદ મેળવતા હતા એવા આશારામ સિંધી અને એથી બીજા એકાદ હજાર બાવાઓ ઉપર આવા જુદા જુદા પ્રકારના દુષ્કર્મના, યૌન શોષણના આરોપો લાગ્યા છે। આવું અનેક વખત થયું છે। આવું કેમ થાય છે? આ બાબત વિચારવા જેવી નથી। આવું કેમ થાય છે? કારણ કે સંત બનવાની પરંપરા, શંકરાચાર્ય બનવાની કોઈ ચોક્કસ પરંપરા નથી। શંકરાચાર્યની બાબતમાં કેવું છે કે એમનો પુરોગામી છે કે જે એમને ગમે એવા વ્યક્તિની ઉપર એ તાજ ઠોકી બેસાડતા હોય છે। અને સંતો બનવાની બાબતમાં તો એવું છે કે બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળે એમ પેલા ટપોરીઓ હોય એ પણ લાલ લુગડા પહેરી અને પોતાનો સંત કેવડા, પોતાનો બાબુ કેવડા પોતાનો આશ્રમ સ્થાપી દે। 5-25 ઈંટો ગોઠવવાની શરૂઆત કરે 2-5 વર્ષમાં, ત્યાં આગળ આલેશાન મંદિરો બની જાય, આલેશાન એમના રહેઠાણો બની જતા હોય। એટલે સંત બનવાની કોઈ ચોક્કસ પ્રક્રિયા, નીતિ નિયમો, ધારાધોરણો સંત બનવા બાબત અથવા શંકરાચાર્ય બનવા બાબતમાં ના હોવાના કારણે આવા બધા જ દૂષણો પેદા થાય છે। જે ભક્તજનો છે ને એ જેને ઈશ્વર તુલ્ય માનતા હોય, આસ્થાળુ ભક્તજનો, ભલા ભોળા હિન્દુઓ જેનો ઈશ્વર માનતા હોય, ઈશ્વર તુલ્ય માની એના પગમાં આડોડતા હોય, એની ચરણ રોજ માથા પર લેતા હોય, પણ એવા લોકો અંતે છે ને શેતાનો પુરવાર થયા હોય એવા સેંકડો દાખલા હોય છે। રામ રહીમનો દાખલો છે, આશુબોલ સિંધુનો છે, હમણાં દિલ્હીના પેલા ચૈતન્યાનંદનો દાખલો બહાર આવ્યો, આવા સેંકડો દાખલાઓ છે। એટલે ભારતની જે અધોગતિ છે ને એ અધોગતિની અંદર આ એક ફેક્ટર બહુ કામ કરતું હોય છે। ભારતની અધોગતિની અંદર આવા બાવાઓ અને આવા કથિત સંતોનું ફેક્ટર કામ કરતું હોય છે। આ લોકોને પારબ્ધવાદી, નસીબવાદી બનાવે છે। કંઈ કરશો નહીં, કુદરત મહેરબાન થશે, ઈશ્વર મહેરબાન થશે, અમારા માધ્યમથી અમે તમારી ઉપર ઈશ્વરની કૃપા વરસાવીશું। એટલે અકર્મણ્યવાદી, કંઈ કર્મ ના કરશો, અમને આપો, તમે કમાવો અને અમને આપો અને અમે
એના એજન્ટ બની અને તમને ઈશ્વરની કૃપા વરસાવીશું આવો ગર્ભિત સંદેશો આ લોકો કહેતા હોય, લોકો આશાવાદી બનાવતા હોય, અંધશ્રદ્ધા અતિશય અંધશ્રદ્ધાળુ બનાવવાનું કામ આ લોકો આ જે ટોળકીઓ છે એ આવું કામ કરતી હોય છે. અને એના કારણે આ લોકોની જે ગરીબી હોય છે, એમના કુપોષણ હોય, ગૃહ કલેશ હોય, કૌટુંબિક સમસ્યાઓ હોય, એ બધાના માટે એમના નસીબ અને એમના પરાભવ ગત ભવના કર્મોનો જવાબદાર ઠરાવી અને તમારી ઉપર કંઈક દોષ છે, પિતૃદોષ છે, કાળ દોષ છે, ફલાણો દોષ છે, ગ્રહો નડે છે, એ બધું અમે છે ને આ પ્રકારની વિધિ કરીશું, અમારા મંત્ર છે, અમારી સાધના કરશો, અમારા અરે સેવા કરશો ને એનાથી આ બધા તમારા દુઃખ દર્દો નાશ પામશે. આવું ભલા ભોળા હિન્દુઓના મગજમાં ઠસાડવામાં આવે છે અને આ ઠસાડવા માટે આમની પાસે એમના આસ્થા કેન્દ્રો હોવા જરૂરી હોય. એટલે આસ્થા કેન્દ્રો એટલે એમના મંદિરો અને એના આશ્રમો. એટલે જ્યાં મંદિરો અને આશ્રમો હોય અને ત્યાં પાછા મેળાવડા થતા હોય, એટલે એની અંદર નિરક્ષર ભલી ભોળી એ પ્રજા હોય એ શોર્ટકટ દ્વારા ટૂંકા રસ્તે પોતાની સમસ્યાઓનું નિરાકરણ શોધતી હોય છે. એટલે ભારતની અંદર જે ધર્મસ્થાનકો છે અને જે મહંતો છે એમણે આ રાજસત્તાનો જે ધોરીમાર્ગ છે ને એ નિર્માણ કરવામાં પણ આ લોકો સહયોગી બન્યા છે. આ જે કહેવાતા ધર્મસ્થાનકો અને મહંતો રહે ને એમણે રાજસત્તાનો ધોરીમાર્ગ નિર્માણ કરવામાં આ લોકો બન્યા હોય. એટલે આના કારણે શું થયું કે રાજસત્તા અને ધર્મસત્તા વચ્ચે ટકરાવ પેદા થયો. ઉત્તર પ્રદેશની અંદર જે શંકરાચાર્ય અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે જે ટકરાવ છે એ કાનૂનનો ટકરાવ છે, સત્તાના અહમનો ટકરાવ છે. શું? અને એના કારણે સાચા ખોટાના દાવાઓ એકબીજાની ઉપર કરી રહ્યા છે, એકબીજા ઉપર સાચા ખોટાના દાવા કરી રહ્યા છે, પરંતુ એની અંદર પ્રજાનું હિત ક્યાંય નથી, પ્રજાના કલ્યાણની વાત નથી. જે લોકો જે સંતો લોકોના ઈશ્વરનો સાક્ષાત કરવાની વાતો કરતા હોય, ઈશ્વરના સાથે સંયોજન કરવાની, મોક્ષ અપાવવાની વાતો કરતા હોય, એનો ઉદ્ધાર કરવાનો, એના તમામ સમસ્યાઓ દૂર કરવા માટે દુનિયાભરની તમામ સમસ્યાઓ દૂર કરવાના જે લોકો દાવા કરતા હોય એવા સંતો, એવા જ મહંતોને, એવા જ શંકરાચાર્યોએ કાનૂનના શરણે જવું પડે છે. કાનૂનના શરણે એટલે બંધારણના શરણે જવું પડે. કેવું? એટલે રાજસત્તા અને ધર્મસત્તા બંને બંધારણના, એટલે એ આપણા ભારતના બંધારણની ખૂબ મોટી ખૂબી છે. ભારતના બંધારણની ખૂબ મોટી ખૂબી છે કે આટલા મોટા દાવા કરતા, તમને આ ભાવમાંથી પરભાવમાં તરી જવાના, તમને સ્વર્ગમાં લઈ જવાના, નરકમાં નહીં જવા દેવાના જે દાવા કરતા હોય, તમારી સમસ્યાના નિરાકરણની વાતો કરતા હોય, એ જ લોકો પોતાની ઉપર જ્યારે સમસ્યા આવે, પોતાની ઉપર પોલીસ કેસ થાય અથવા તો બીજી સમસ્યા આવે ત્યારે એ લોકો કાનૂનના આશ્રય જાય છે, બંધારણના આશ્રય જાય છે. અને આવા બધા જ લોકો બંધારણ સર્વોપરી છે એ અપ્રત્યક્ષ રીતે સ્વીકારતા હોય છે. એટલે ઉત્તર પ્રદેશની અંદર રાજસત્તા અને ધર્મસત્તાનો જે ટકરાવ છે ને એ ટકરાવની અંદર અવિમુક્તેશ્વરાનંદની સામે જે ફરિયાદ કરવામાં આવી છે, યૌન શોષણની ફરિયાદ. હવે જે ફરિયાદી છે એની ઉપર કથિત રીતે 21 કરતા વધારે ગુનાઓ નોંધેલા છે. આવો જ માણસ આવી ફરિયાદ કરતો હોય એટલે ફરિયાદમાં જે બચાવ પક્ષની ભૂમિકા છે એની ભૂમિકા મજબૂત બને છે. કથિત જે શંકરાચાર્ય છે એમની બચાવ કરવાની ભૂમિકા થોડીક વધારે મજબૂત એટલા માટે બને છે કે જે ફરિયાદી છે એ પણ નિષ્કલંક નથી. અને આ બધી સમસ્યાનો મૂળ ક્યાંથી? માઘપીળાની અંદર શંકરાચાર્યને સ્નાન કરવા માટેનું યોગ્ય સ્થળ અને યોગ્ય સમય ના મળ્યો, એના કારણે એમણે પાછા જવું પડ્યું. પાછા જવાના કારણે એમણે અસલી અને હિન્દુ નકલીના આક્ષેપો કર્યા અને સામે એવો આક્ષેપ આવ્યો કે ભાઈ તમે શંકરાચાર્ય છો, એનો પુરાવો શું? એટલે આ પણ બહુ સમજવા જેવી વાત છે કે ભાઈ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પોતે શંકરાચાર્ય છે, એનો આધાર શું? તો એવો વૈધાનિક આધાર તો એમની પાસે નથી. અને એમણે જે આક્ષેપ કર્યો ભાઈ તમે અસલી હિન્દુ છો કે નકલી હિન્દુ છો, એમનો ભાવાર્થ યોગી આદિત્યનાથ સામે હતો. તો એનો પણ શું આધાર કે ભાઈ અસલી હિન્દુ છે કે નકલી હિન્દુ છે? આ પણ બહુ વિચારવા જેવી બાબત છે. એટલે ધર્મ ઉપર આ રાજસત્તાનો જે દુષ્પ્રભાવ છે ને, અને એના કારણે એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ યૌન શોષણના આરોપી ગમે તે હોય
પરંતુ રાજસત્તા પોતાને હામી હોવાનો દાવો કરતી હોય છે. રાજસત્તાએ હંમેશા આવા કિસ્સાઓની અંદર બે પ્રકારની ભૂમિકાઓ નિભાવી છે. જ્યારે પોતાના મળતિયા હોય, બ્રજભૂષણ જેવા હોય અને પ્રજ્વલ રેવન્ના જેવા હોય, ત્યારે રાજસત્તાએ એમનો બચાવ કર્યો છે. પરંતુ ધર્મના સ્થાનક ઉપર બેઠેલા જે લોકો હોય અને જે લોકો રાજસત્તાની દંડુડી વગાડતા રાજસત્તાની હાજીમાં હાજરી ના કરતા હોય, એમની સામે આવી ફરિયાદો સ્વાભાવિક રીતે નોંધાવી છે. એટલે બીજી વાસ્તવિકતા એ પણ છે કે ભારતની જે સરકાર છે, કેન્દ્ર સરકાર, એ ગૌ હત્યાના, ગૌ માતાના નામે ચૂંટાઈ છે, એના નામે મતો માંગ્યા છે. અને છતાંય બીફ નિકાસની અંદર ભારતે આજે વિશ્વમાં ટોચના ક્રમનું છે. એટલે ધર્મના નામે વાતો કરનારા અને ધર્મના નામે ઉન્માદ ફેલાવનારા લોકોએ જે હિન્દુ ધર્મનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે. હિન્દુ ધર્મના નામે મત માગનારા, હિન્દુ ધર્મના નામે ઉન્માદ ફેલાવનારા લોકોએ હિન્દુ ધર્મનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે. એટલે સૌથી ઘાતક બાબત તો એ છે કે રાજસત્તા આ ધર્મ સત્તાની વચ્ચેનો જે ટકરાવ છે ને, કાયમી છે, ના હોઈ શકે. કારણ કે કાલે આમની વચ્ચે પાછા મનમેળાપ થઈ જાય ત્યારે એક મંચ ઉપર મળે ત્યારે એકબીજાનું અભિવાદન આપતા અને અભિવાદન જીતતા હોય છે. એટલે આમાં મરો તો નિર્દોષ ભલી ભોળી પ્રજાનો થાય છે. એટલે તમારે વિચારી અને આવા વાદ વિવાદથી દૂર રહેવાની જરૂર છે. આવા કથિત શંકરાચાર્યો અને કથિત અસલી હિન્દુઓ, નકલી હિન્દુઓએ એમના એકબીજાના માપ એમની પોતાની ક્ષમતા પ્રમાણે કાઢી લેવા જોઈએ. આપણે અલિપ્ત રહેવું જોઈએ. આમાં કૂદી પડવાનું અને પેલા પતંગિયાની જેમ સ્વાહા થઈ જવાની જરૂર નથી. એટલે જે પોતાનો અસલી અથવા તો નકલી હિન્દુના દાવા કરતા હોય અથવા તો માનતા હોય એવા તમામ લોકોએ આ બાબતો ખૂબ વિચારવા જેવી છે. આવા વાદ વિવાદો ઊભા થશે, કાલે બેસી જશે. તમે તમારું શક્તિ અને સામર્થ્ય આવી નકામી બાબતોમાં તમારે શા માટે ગુમાવવું જોઈએ? એટલે મિત્રો, તમને આ વાત ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને તમને યોગ્ય લાગે, તમારી પાસે તમારો આગવો મત હોય તો એ પણ કોમેન્ટમાં જણાવશો. ફરી મળીશું. આવજો.